નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ગુજરાતી વ્યાકરણનો એક નાનકડો ટોપિક પરંતુ એક્ઝામની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો ટોપિક એવો નિપાત ટોપિક લઈ અને તમારી સમક્ષ આવી ગયા છીએ। તો ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીશું। તો સૌપ્રથમ છે નિપાતનો અર્થ। નિપાત એટલે શું? તો કે પડવું, પતન, જેનો કોઈ અર્થ નહીં તે, મૃત્યુ, ચપટી વગાડવી, ભાર મૂકવા, ફરજ પાડવા, વિનયનો ઉપયોગ બતાવવા અને સામેવાળી વ્યક્તિને તમારી વાતમાં હુંકારો ભરાવવા કે સંમત કરવા માટે કરી અને જે શબ્દ વપરાય છે એને શું કહેવામાં આવે છે? તો નિપાત કહેવામાં આવે છે। સૌપ્રથમ છે પડવું। પડવું એટલે કે પડવું અને પતન એટલે કે જેનો પતન, જે કોઈ પણ એક શબ્દ દાખલા તરીકે તમે વાપર્યો જ, પણ, આવી રીતે, તો આ એકલો માત્ર મૂકવામાં આવે તો એનો કોઈ અર્થ રહેતો નથી, એનું વાક્યનું પતન થઈ જાય છે, એનો આખો અર્થ બદલાઈ જાય છે, જેનો કોઈ અર્થ નહીં તે। ત્યારબાદ છે મૃત્યુ। ચપટી વગાડવી। ચપટી, નિપાત એટલે એનો બીજો અર્થ શું થાય છે? તો ચપટી વગાડવી। આપણે કયા અર્થમાં જોવાનું છે? તો કે ભાર મૂકવા, ફરજ પાડવા, વિનયનો ઉપયોગ બતાવવા અથવા તો સામેવાળી વ્યક્તિને તમારી વાતમાં જો સંમત કરવી હોય અથવા હુંકારો ભરાવવો હોય તો એના માટે કરી અને જે શબ્દ વપરાય છે એને આપણે શું કહીએ છીએ? તો નિપાત કહીએ છીએ। તો સૌપ્રથમ આપણે એને ઉદાહરણથી સમજીશું તો વધારે ખ્યાલ આવશે। તો ઉદાહરણની અંદર શું છે કે કોમલ મારી સાથે આવશે। આનો મતલબ શું? કે એકદમ સામાન્ય વાક્ય છે, એની અંદર નથી તો કોઈ વિનય બતાવવામાં આવ્યો, નથી કોઈ ભાર મૂકવામાં આવ્યો કે નથી કોઈ હુંકારો ભરાવવામાં આવ્યો। આનો મતલબ શું? તો કે એક માત્ર સામાન્ય વાક્ય છે। હવે એની અંદર માત્ર એક શબ્દ ઉમેરવાથી જે આખો વાક્યનો અર્થ બદલી દેશે। તો આની અંદર જુઓ, કોમલ મારી સાથે જ આવશે। આનો મતલબ શું? તો કે આ જે શબ્દ છે એ આખા વાક્ય ઉપર ભાર મૂકે છે। શું ભાર મૂકે છે? તો કે કોમલ મારી સાથે જ આવશે। આનો મતલબ કોમલ કોઈ બીજા સાથે નહીં જાય। આનો મતલબ શું થયું? કોમલ માત્ર મારી સાથે જ આવશે। ત્યારબાદ છે કોમલ મારી સાથે આવશે ને, આનો મતલબ શું? એટલે આપણે કોમલને હુંકારો ભરાવીએ છીએ આપણી વાતમાં અથવા તો સંમત કરીએ છીએ કે કોમલ તું મારી સાથે આવશે ને, એટલે આનો મતલબ કે કોમલ જવાબ આપશે, કાં તો હા પાડશે અથવા તો ના પાડશે। તો આવી રીતે જ્યારે કોઈ ફરજ પાડવા માટે, કોઈ સંમત કરવા માટે અથવા કોઈ ભાર મૂકવા માટે કરીને જે શબ્દ વપરાય છે એને શું કહેવામાં આવે છે? તો નિપાત કહેવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે નિપાતના પ્રકારો જોઈશું। તો નિપાતના પ્રકારોની અંદર સૌપ્રથમ છે ભારવાચક નિપાત। ભારવાચક નિપાતમાં શું કહ્યું છે? તો કે જ, તો, પણ, ય, શુદ્ધા આવા જે શબ્દ વપરાય છે અને જે વાક્ય ઉપર ભાર મૂકે છે એને કેવો નિપાત કહેવામાં આવે છે? તો ભારવાચક નિપાત। આનો મતલબ કે જ, તો, પણ, ય, શુદ્ધા એટલે કે કોઈ પણ વાક્યની અંદર શું કરે છે? તો ભાર મૂકે છે। ત્યારબાદ છે સીમાવાચક નિપાત। એની અંદર શું છે? તો કે છેક, તદ્દન, ફક્ત, માત્ર આવા જે શબ્દો વપરાતા હોય એને શું કહેવામાં આવે છે? તો સીમાવાચક નિપાત કહેવામાં આવે છે। કેવી રીતે? તો કે દાખલા તરીકે આપણે કીધું કે તદ્દન ખોટું છે। આનો મતલબ શું છે? તો એક સીમા, એક મર્યાદા નક્કી કરી દીધી છે। તો જે પણ નિપાતની અંદર કોઈ મર્યાદા નક્કી કરવામાં આવે, કોઈ સીમા જેની અંદર બતાવી દે કે માત્ર એટલું જ, ફક્ત એટલું, તો એને શું કહેવામાં આવે? તો સીમાવાચક નિપાત કહેવામાં આવે છે। ત્યારબાદ છે વિનયવાચક નિપાત। તો આપણે વિનયવાચક નિપાતમાં ગુજરાતી ભાષાની અંદર ખાસ આપણે કયો શબ્દ વાપરીએ છીએ? તો જી વાપરીએ છીએ કે આપણે કોઈ તમે આવશો જી, રમશો જી, તો આવી રીતે જી શબ્દ જેની પાછળ અથવા તો કોઈ નામની પાછળ જ્યારે આપણે જી શબ્દ કરીએ ને એમનો જ્યારે આપણે વિનય કરતા આપણે કહીએ ને કે કોઈની રિસ્પેક્ટ કરતા હોઈએ તો એ માટે કરીને વિનયવાચક માટે કયો શબ્દ વપરાય છે? તો જી વપરાય છે। ત્યારબાદ છે પ્રકીર્ણ અથવા તો લટકણિયા। એને બીજું નામ શું છે? લટકણિયા એટલે કે કોઈ પણ વાતને લટકતી મૂકી દે, કોઈ પણ વાક્યને લટકતો મૂકી દે। કેવી રીતે? તો કે ખરું, ખરું ને, એમ કે, ને, તો, કેમ કે, કેમ આવા જે શબ્દ વપરાય છે એને શું કહેવામાં આવે છે? તો પ્રકીર્ણ અથવા તો લટકણિયા રૂપ। તો હવે અહીં તમને એક વસ્તુ જોવા મળશે કે અહીં શું છે? તો કે તો શબ્દ અહીંયા પણ આપેલો છે ને તો શબ્દ અહીંયા પણ આપેલો છે। તો કે શું ખબર પડે? તો એ જેમ વાક્યનો જે અર્થ છે એના આધારે આપણને ખબર પડી જશે। જ્યારે આપણે આગળ ઉદાહરણ, આ તો શું છે? કોઈ પણ વાક્યની અંદર લટકતો રહેશે, આની અંદર શું છે? ભાર મુકાવશે। તો એ પણ આપણે આગળ એની ક્વેરી સોલ્વ કરી લઈશું। તો ચાલો એક પછી એક આપણે એના પ્રકારોને સમજીએ। સૌ પ્રથમ છે ભારવાચક નિપાત। હવે ભારવાચક નિપાતની અંદર શું છે? તો કે આ નિપાત વાક્યના અર્થ પર ભાર મૂકવા માટે વપરાય છે। એટલે કે શું? તો આપણે સૌપ્રથમ ઉદાહરણો જોઈશું। તમારે તો આવવું જ પડશે। આનું મતલબ શું?
કે આ વાક્ય ઉપર ભાર મૂક્યું છે. એક તો આપણે કોઈક વ્યક્તિને નોર્મલી ક્યારેક આમંત્રણ આપીએ કે અથવા નિમંત્રણ આપીએ તો આપણે શું કહેતા હોઈએ છીએ કે તમારે મારા ઘરે આવવું પડશે. એટલે કહેવાનો મતલબ કે સામાન્ય રીતે કહી દીધું, આવે તોય ચાલે અને ન આવે તો પણ ચાલે. પરંતુ જ્યારે આપણે કોઈકને ભાર દઈને કહીએ કે તમારે તો આવવું જ પડશે, ત્યારે સામેવાળી વ્યક્તિને એવું લાગે કે ના, મારે જવું પડશે. તો એ આખા વાક્યનો અર્થ બદલી દે છે. ત્યારબાદ છે હું પણ તમારી સાથે આવીશ. શું કીધું છે? હું પણ તમારી સાથે આવીશ. આનો મતલબ કે તમે તો એકલા જો જ છો, પણ હું પણ તમારી સાથે આવીશ, તમને એકલા નહીં જવા દઉં. ત્યારબાદ છે ભણેલા સુદ્ધા ભૂલ કરે. શું કીધું? ભણેલા સુદ્ધા. હવે એક આ શબ્દ યાદ રાખજો ખાસ, સુદ્ધા. આ સુદ્ધા શબ્દ આ નિપાતની અંદર ખાસ આ શબ્દ પૂછાય છે, કેમ કે ઘણી વખત વિદ્યાર્થીઓને આ શબ્દ ખબર નથી હોતી કે આ સુદ્ધા એટલે શું. તો આનો મતલબ એવું થાય છે કે પણ અથવા તો ભાર મૂકે છે કે ભણેલા પણ ભૂલ કરે છે. આપણે કહીએ છીએ ને ભણેલા સુધી પણ ભૂલ કરે છે, ભણેલા પણ ભૂલ કરે છે. તો આવી રીતે આ સુદ્ધા શબ્દ આ અર્થમાં વપરાય છે કે ભણેલા સુદ્ધા ભૂલ કરે છે. ઠીક છે, તો એક આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ છે મારે એક ઘર છે. એક તો આપણે નોર્મલ કહીએ કે મારે ઘર છે, મારે એક ઘર છે, એ તો બધાને ખબર હોય. પરંતુ મારે એક ઘર છે એટલે આપણે શું કરીએ તો એના ઉપર ભાર મૂકીએ છીએ. તો એના માટે ય વાપર્યો છે કે મારે એક ઘર છે. ત્યારબાદ છે નિશા પાસે હશે. નિશા પાસે હશે જ. આનો મતલબ કે એક તો આપણે નોર્મલી રીતે કોઈ કહીએ કે ચલો મને પેન આપજે, તો કે તારે પેન જોઈએ છે ને, તો કે જ્યાં નિશા પાસે હશે. આ શું છે? આપણે શ્યોર નથી. પરંતુ આપણે જ્યારે કોઈ ઉપર ભાર મૂકીને કહી દઈએ કે નિશા પાસે હશે જ, તો આનો મતલબ શું છે? તો એક ભાર મૂક્યો છે, તો ભારવાચક નિપાત છે. તો યાદ રાખવું કે પણ અને તો કયા બે શબ્દો છે? પણ અને તો શબ્દ ઘણી વખત સંયોજક તરીકે પણ આવે છે, પરંતુ તેમને અલગ તારવવાની કળા છે. સંયોજક તરીકે બે વાક્યોને જોડાય છે, જ્યારે નિપાત માત્ર એક જ વાક્યમાં વપરાયેલું હોય છે. આનો મતલબ શું? તો કે પણ અને તો આ બંને નિપાત તરીકે પણ વપરાય છે અને સંયોજક તરીકે પણ વપરાય છે. પરંતુ આ બંને જ્યારે બંનેને અલગ તારવવાની કળા છે, એક શોર્ટ ટ્રીક છે. શું છે? કે જ્યારે બે વાક્યો જોડાતા હોય તો એ સંયોજક બનશે, પરંતુ એક જ વાક્યની અંદર જો આ શબ્દ આપેલા હશે તો એ શું હશે? નિપાત હશે. કેવી રીતે? તો અહીંયા જુઓ, આપણે ઉદાહરણથી જોઈએ કે નિશા તો આવશે પણ હું નહીં આવું. તો હું નહીં આવું અને નિશા આવશે, આ બંને વાક્યો અલગ અલગ છે. નિશા આવશે, હું નહીં આવું, આ બંને વાક્યો કેવા છે? અલગ અલગ. પરંતુ એના કેનાથી જોડે છે? તો પણથી જોડે છે. તો કે નિશા આવશે પણ હું નહીં આવું. ત્યારબાદ છે નિશા પણ આવશે. હવે જુઓ, આ નિશાને અલગ તારવો અને આવશે ને અલગ તારવો, તો એનો કોઈ અર્થ રહેતો નથી. આ ખાલી નિશા નામ જ થઈ ગયું. આવશે પણ કોણ આવશે, શું આવશે, ક્યારે આવશે, એવું કંઈ પણ આવું ઉલ્લેખ નથી. તો આનો મતલબ આ એક જ વાક્ય છે. તો એક વાક્યની અંદર જ્યારે વપરાયેલું હોય તો શું એ કહેવાશે? નિપાત કહેવાશે. પરંતુ જ્યારે બે વાક્યોને જોડતો હશે તો એને શું કહેવાશે? સંયોજક કહેવાશે. ત્યારબાદ છે જો મને સરકારી નોકરી નહીં મળે તો હું તમારી સાથે નહીં આવું. આનો મતલબ આ બંને વાક્યો કેવા છે? તો અલગ અલગ છે. જો મને સરકારી નોકરી નહીં મળે, હું તમારી સાથે નહીં આવું, આ બંને કેવા છે? તો અલગ અલગ વાક્ય છે. તો આનો મતલબ આ તોને શું કહેવાય છે? સંયોજક તરીકે જોડાયેલ છે. પરંતુ મારે તો બસ સરકારી નોકરી જ જોઈએ. શું કીધું છે? મારે તો બસ સરકારી નોકરી જોઈએ. આનો મતલબ આ તો શું છે? તો નિપાત છે. મારે બસ સરકારી નોકરી જોઈએ અને મારે તો આ શું છે? એના ઉપર એક ભાર મૂકે છે. તો આ મારે એક અલગ કાઢો અને બસ સરકારી નોકરી જોઈએ, તો આનો કોઈ અર્થ નીકળતો નથી. આ બંને એક જ વાક્ય છે ત્યારે આખાનો અર્થ નીકળે છે. તો એક વાક્યની અંદર જ્યારે તો વપરાયેલું હોય તો એ નિપાત છે, અને બંને વાક્યોની જો જોડતો હોય તો એને શું કહેવામાં આવે છે? સંયોજક કહેવામાં આવે છે. તો આવી રીતે ઉદાહરણ ઉપરથી તમને ખબર પડી ગઈ છે કે જ્યારે બે વાક્યોને જોડતા હોય તો તે સંયોજક કહેવાશે, એક જ વાક્યની અંદર વપરાયેલું હોય તો શું કહેવાશે? નિપાત કહેવાશે. ટૂંકમાં એટલું તમારે યાદ રાખવાનું. ત્યારબાદ છે સીમાવાચક નિપાત. શું છે? તો સીમાવાચક નિપાત. હવે સીમાવાચક નિપાતની અંદર શું છે? તો કે આ પ્રકારના નિપાતમાં હદ કે મર્યાદા હોય છે. એટલે કે કોઈક એની હદ અથવા તો મર્યાદા, એની સીમા નક્કી કરવામાં આવે છે. ઘણી વખત જે તે પરિસ્થિતિ પરિકાષ્ઠા પણ બતાવે છે, જેનાથી ધ્યાન કેન્દ્રિત થાય છે. અમુક વખત હદ કે સીમા ન બતાવીને શું કરે છે? તો અમુક પરિસ્થિતિ બતાવે છે, અમુક પરાકાષ્ઠા બતાવે છે. તો એ પણ આનો પણ ઉપયોગ એનો શું છે? તો કે સીમાવાચક નિપાત એને પણ કહેવામાં આવે. કઈ રીતે? તો આપણે અહીંયા જોઈશું. તો કે સૌ પ્રથમ છેક મુંબઈ પહોંચીને એણે મને ફોન કર્યો. આનો મતલબ શું? તો કે એ એની શું એક સીમા મર્યાદા બતાવે છે, અથવા તો એમ કહીએ તો પરાકાષ્ઠા કે પરિસ્થિતિ બતાવે છે કે કઈ પરિસ્થિતિમાં કઈ અથવા ક્યારે ફોન કર્યો એને. તો કે છેક, આ છેક શબ્દ જે આવી ગયો, આ શું આવી ગયો? તો સીમા એક બતાવી છે. છેક મુંબઈ પહોંચીને એણે મને ફોન કર્યો.
ત્યારબાદ શું છે તો કે કશ્મીરા તદ્દન ઠોઠ છે. આ શું છે? આની એક પરિસ્થિતિ બતાવી છે. શું બતાવી છે? પરિસ્થિતિ કે કશ્મીરા તદ્દન ઠોઠ છે. એટલે કે આ શું છે તો શું છે તો કે સીમાવાચક નિપાત છે. એક જાતની સીમા બતાવે છે. ત્યારબાદ છે વર્ગખંડના માત્ર થોડાક વિદ્યાર્થીઓને સંસ્કૃત આવડે છે. આ માત્ર શું છે? એની સીમા નક્કી કરી દે છે કે માત્ર થોડાક જ વિદ્યાર્થીઓને સંસ્કૃત આવડે છે. ત્યારબાદ શું છે? અમારા ઘરમાં ફક્ત મારી બહેનને રાંધતા આવડે છે. આનો મતલબ ફક્ત એટલે એક જાતની સીમા નક્કી કરી દીધી કે અથવા એક જાતની મર્યાદા નક્કી કરી દીધી કે ભાઈ શું મર્યાદા છે તો કે મારી બેનને જ રાંધતા આવડે, એના સિવાય કોઈને ઘરમાં રાંધતા આવડતું નથી, જમવાનું બનાવતા આવડતું નથી. તો આ એક જાતની મર્યાદા નક્કી કરી દે છે. ત્યારબાદ છે મેં માત્ર 3 પુસ્તકોનો અભ્યાસ કર્યો છે. માત્ર એટલે શું કહ્યું? એક જાતની હદ નક્કી કરી દીધી, એક જાતની સીમા નક્કી કરી દીધી. તો હવે આ ઉદાહરણ તમે જાતે વાંચશો તો ઓટોમેટિક ખબર પડી જશે તમને કે છેક મુંબઈ પહોંચીને એણે મને ફોન કર્યો. કશ્મીરા તદ્દન ઠોઠ છે. વર્ગખંડના માત્ર થોડાક વિદ્યાર્થીઓને સંસ્કૃત આવડે છે. અમારા ઘરમાં ફક્ત મારી બેનને રાંધતા આવડે છે. મેં માત્ર 3 પુસ્તકોનો અભ્યાસ કર્યો છે. તો આ તમામ પ્રકારના નિપાત કેવા છે? તો સીમાવાચક નિપાત છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર આપણે જોઈશું વિનયવાચક નિપાત. હવે વિનયવાચક નિપાતની અંદર શું છે તો કે એક વિનય દર્શાવવામાં આવે છે કોઈકને. અને આપણે ગુજરાતી ભાષાની અંદર મોટા ભાગે આપણે કઈ રીતનું તો કે જી શબ્દ જે છે એ આપણે કેવો છે તો વિનયવાચક છે. કોઈ પણ વ્યક્તિને માન આપવા માટે વપરાય છે. મોટા ભાગે ગુજરાતીમાં વિનય માટે જી શબ્દ વપરાય છે. કઈ રીતે? તો આપણે વિનય એક તો આપણે કહીએ સાસુ અને એક કહીએ સાસુજી, તો કેટલો ફરક પડે છે. એક તો આપણે એમ કહીએ કે પિતા અહીં આવો, તો પિતા આપણે ના કહી શકીએ, એ કેવું તુંકારા ભર્યું લાગે, પરંતુ પિતાજી આવી રીતે કહીએ તો કેવું એક વિનયથી લાગે. તો જુઓ અહીં શું છે તો કે સાસુજી મારા માટે ચા બનાવે છે. શું કીધું છે? સાસુજી મારા માટે ચા બનાવે છે. તો અહીંયા તો જુઓ સાચો કળિયુગ ગાયો, સાસુજી મારા માટે ચા બનાવે છે. એક તો પાછો શું કરે છે? મર્યાદા એટલે કે માન આપે છે. શું આપે છે? માન આપે છે. જી અક્ષર જે છે, જી શબ્દ, આનાથી માનવાચક શબ્દ વપરાય છે. ઉપરથી કામ કરાવે છે. શું કહે છે તો કે મારા માટે ચા બનાવે છે. તો આવી રીતે પછી કે પિતાજી મને ખૂબ લાડ લડાવે છે. તો શું કીધું છે કે પિતા નહીં પરંતુ પિતાજી, એટલે પિતાજી જે છે એટલે જીનો મતલબ શું થઈ ગયો તો એક વિનયવાચક થઈ ગયો. ત્યારબાદ છે ગુરુજી આપણને જીવનનો સાચો પથ બતાવે છે. ગણેશજી ભગવાન શિવજીના પુત્ર હતા. એક તો આપણે કહીએ ગણેશ ભગવાન શિવના પુત્ર હતા, તો એક કઈ માનવાચક શબ્દ ન કહેવાય, પરંતુ ગણેશજી આપણે કહીએ તો કેવું લાગે? તો એક માનવાચક શબ્દ લાગે. તો સાસુજી, પિતાજી, ગુરુજી, ગણેશજી, મામાજી, કાકાજી, જે પાછળ જે જી શબ્દ વપરાય છે તો એ તો ઓટોમેટિક તમને ખબર પડી જશે કે વિનય બતાવવા માટે મોટે ભાગે આપણે કયા શબ્દ વાપરીએ છીએ? તો જી વાપરીએ છીએ. યાદ રાખો કે જો કોઈ વ્યક્તિના નામમાં જી આવતો હોય તો તે નિપાત ગણાતો નથી. આ તો નોર્મલી તમને ખબર પડી જાય કે કોઈ પણ વ્યક્તિ હોય એના નામની અંદર જ્યારે જી ખાલી વપરાતો હોય તો એ નિપાત નહીં ગણાય. દાખલા તરીકે કઈ રીતે? તો કે કાનજી. આ કાનજી જે છે તો આ શું છે? કાનજી, નાનજી, હરજી, લવજી. તો આવી રીતના જે છે તો આ શું છે? નામ જ છે. આની પાછળ કોઈ વિનયવાચક શબ્દ લાગ્યો નથી. શું છે તો કે કાનજી, નાનજી. આ નાન નથી પણ નાનજી આખું નામ છે. કાનજી તો કાન નથી પણ કાનજી આખું નામ છે. હર એટલે હર તો કોઈનું નામ હોય નહીં, હરજી. પરંતુ એક વસ્તુ એ પણ યાદ રાખજો, દાખલા તરીકે રમેશ નામ છે તો કે રમેશજી. પછી પ્રવીણ નામ છે તો કે પ્રવીણજી. પછી હરિ નામ છે તો કે હરિજી. તો આવી રીતે જે જી વપરાશે તો એ પાછા કેવા આવશે? તો કે વિનયવાચકની અંદર આવશે. તો એ પણ તમને ઓટોમેટિક ખબર પડી જશે. નામની અંદર જે વપરાયેલા છે એ નહીં ગણાય, પરંતુ નામની સાથે જે જોડાઈને આવશે, નામને વિનયવાચક બતાવવા માટે જે આવશે તો આની અંદર શું કહેવાશે? તો એ વિનયવાચક કહેવાશે. ત્યારબાદ સૌથી છેલ્લો પ્રકાર છે પ્રકીર્ણ, એટલે કે લટકણિયા સ્વરૂપ, જે લટકતા રહે. ઘણી વખત મોટા ભાગે તો એ વાક્યની લાસ્ટમાં જ આવતા હોય છે, પરંતુ અમુક વખત વાક્યની વચ્ચે પણ વપરાય છે. આ પ્રકારના નિપાત સામેવાળાને આપણી વાતમાં સંમત કરાવવા માટે લેવાય છે. ક્યારે વપરાય છે? તો કે સામેવાળી વ્યક્તિને જ્યારે આપણી વાતમાં સંમત કરવી હોય ત્યારે કયું નિપાત વપરાય છે? તો પ્રકીર્ણ અથવા તો લટકણિયા સ્વરૂપ નિપાત વપરાય છે. ઘણી વખત સામેવાળાની ઈચ્છા જાણવા માટે પણ વપરાય છે. કઈ રીતે? તું આવશે ને એટલે આ કે ના આપણને ખબર પડી જાય. તો દાખલા તરીકે સામેવાળાની ઈચ્છા જ્યારે જાણવી હોય ત્યારે કયું નિપાત વપરાશે? તો લટકણિયા સ્વરૂપ વપરાય છે. ત્યારબાદ છે મોટા ભાગે વાક્યના અંતે જોવા મળે છે, પણ ક્યારેક વાક્યના વચ્ચેના ભાગમાં પણ હોય છે. કઈ રીતના? તો આપણે આગળ વાત કરી હતી કે, કેમ, ને, તે, ખરું, ખરી, ખરો, ખરું ને,
આવી રીતના જે વપરાય છે એ આ જે શબ્દ વપરાય છે કોની અંદર આવશે તો પ્રકીર્ણવાચક અથવા તો લટકણિયા સ્વરૂપ નિપાતની અંદર. તો મને એમ કે સાહેબને ગણિત આવડશે નહીં. શું કીધું? મને એમ કે સાહેબને ગણિત આવડશે નહીં. એટલે કે આપણા મનની અંદર જેતું આપણે કહી દીધું. શું કીધું? કે મને એમ હતું મનમાં કે સાહેબને ગણિત નહીં આવડે. તો કે કેવું છે? લટકેલું છે એક જાતનું. મને એમ સાહેબને ગણિત નહીં આવડે. ડાયરેક્ટ આપણે બોલીએ, પરંતુ મને એમ કે સાહેબને ગણિત નહીં આવડે તો આ વાક્યની વચ્ચે વપરાય છે. પરંતુ તમે આવશો, આ શું છે? નોર્મલ. તમે પૂછ્યું છે, શું કર્યું છે, કંઈ ખબર પડતી નથી. પરંતુ તમે આવશો ને તો આ શું છે કે સામેવાળી વ્યક્તિને આપણે હુંકારો ભરાવીએ છીએ અથવા તો સંમત કરીએ છીએ. એટલે કે સામેવાળા વ્યક્તિના મનની અંદર શું ચાલી રહ્યું છે તે જાણી શકીએ. મને મોદીના નંબર આપશો તો આપણે કહીએ ને કે મને પેન આપતો, આવી રીતે વાત. તો શું છે? તો એ આપણે ડાયરેક્ટ પણ કહી શકીએ કે મને પેન આપ, પરંતુ આપણે પાછળથી જે બોલીએ છીએ તો એ શું છે? એક લટકણિયા સ્વરૂપ લટકતું રહી જાય કે મોદીના નંબર આપો તો, મને પેન આપો તો, જરા ખાઈ લો તો. આવી રીતે આપણે જે પાછળ જે લટકતું જે બોલીએ છીએ ને એને શું કહેવાય? તો લટકણિયા સ્વરૂપ. ત્યારબાદ છે તમે અંબાજી જઈ આવ્યા કેમ? આપણે જે ઘણી વખત નહીં કહેતા, કોઈક વ્યક્તિ ક્યાંક બહાર ગયો હોય તો કહો તમે તો ત્યાં ગયા હતા કેમ? આવી રીતના. હવે પૂછતા આ કેમનો અર્થ શું છે? આપણે એમ નથી પૂછતા કે કેમ ગયા હતા, એવું નથી પૂછતા, પરંતુ આ લટકણિયા સ્વરૂપ અમને પાછળ છોડી દઈએ છીએ એમ એક ભાવ બતાવવા માટે કે તમે અંબાજી જઈ આવ્યા કેમ? તો પેલા કહેશે કે હા જઈ આવ્યા. પેલા એમ નહીં કે કેમ ગયા હતા એવું નહીં કે, પણ શું જવાબ આપશે? હા કે જઈ આવ્યા હતા. આશા હોશિયાર છોકરી છે ખરું ને? આ શું છે? તો એક જાતનું પૂછ્યું કે આશા જે છોકરી છે એ કેવી છે? તો કે હોશિયાર છોકરી છે. તો આ ખરું ને આવી રીતે કરીને છોડી દીધું છે કે આશા હોશિયાર છોકરી છે ખરું ને? તો કે હા આવી રીતે. જો કોઈ વાક્યમાં તો વાક્યની વચ્ચે આવતું હોય તો તે ભારવાચક નિપાત કહેવાય છે. પરંતુ જો કોઈ વાક્યમાં તો શબ્દ વાક્યની અંતે આવતો હોય તો લટકણિયા રૂપ નિપાત કહેવાય છે. એટલે કે આપણે આગળ જે જોઈ ગયા ભારવાચક નિપાત, એની અંદર જે તો વપરાતું હતું અને આ તોમાં શું કઈ રીતે ઓળખવાનું? તો કે પ્રકીર્ણ અથવા તો લટકણિયા સ્વરૂપમાં શું છે? તો તે જે આ તો શબ્દ છે એ હંમેશા ક્યાં આવશે? તો વાક્યની લાસ્ટમાં આવશે. જ્યારે ભારવાચકમાં તો ક્યાં આવશે? તો કે વાક્યની વચ્ચે આવશે. અને પેલા લટકણિયામાં કહે તો વાક્યની અંતે આવશે. તો આવી રીતે આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. કઈ રીતે? તો કે મને તો ઊંઘવું ગમે છે. શું કીધું? મને તો ઊંઘવું ગમે છે. એટલે પોતાની કહી જ દીધી, જે હતું એ ચોખ્ખું કહી દીધું કે મને તો ઊંઘવું ગમે છે. એટલે તો શું હતું? ભારવાચક નિપાત હતો. પરંતુ તેમના વિશે મને સમજાવતો, આપણે કહીએ ને મને પેન આપતો, મને આ વસ્તુ મને ત્યાં લઈ જતો, તેમના વિશે મને સમજાવતો. તો આવી રીતે તો જ્યારે પાછળ બોલીને છોડી દઈએ છીએ તો આને શું કહેવાય છે? લટકણિયા સ્વરૂપ. એક આ બંને વસ્તુ અને એક આગળ જે પણ અને તો જે આવ્યા હતા, જે વાક્યને જોડતા હતા એટલે સંયોજક કહેવાતું હતું, અને એક વાક્યની અંદર હતા એટલે કયા હતા? ભારવાચક નિપાત હતા. આ સિવાય તો જે ફરીથી એક જગ્યાએ ક્યાં આપણે જોયું? તો કે તો જ્યારે વાક્યની વચ્ચે આવે છે તો એ શું કહેવાય છે? ભારવાચક, અને અંતે આવશે તો લટકણિયા. આ સિવાય હજુ પણ બે શબ્દો છે. કયા શબ્દો? તો કે જો કોઈ વાક્યમાં ખરો કે ખરી શબ્દ વાક્યના અંતે આવે તો તે લટકણિયા રૂપ નિપાત ગણાય. પરંતુ જો ખરો કે ખરી શબ્દ વાક્યમાં વચ્ચે આવે તો તે કેવું ગણાશે? તો ભારવાચક નિપાત ગણાશે. કેવી રીતે? તો ચાલો આપણે ઉદાહરણ જોઈએ કે તે ખરો નીકળ્યો. શું કીધું છે? તે ખરો નીકળ્યો. અને આની અંદર શું કીધું છે? કે તે માનશે ખરો. શું કીધું છે? તે માનશે ખરો. આવી રીતે આપણે જ્યારે પૂછીએ છીએ કે જ્યારે હા મિલાવક આવી રીતે જ્યારે કહીએ છીએ ને તો એને શું કહેવાય છે? તો કે લટકણિયા સ્વરૂપ. કે જ્યારે સામેવાળી વ્યક્તિને આપણે સંમત કરવું તો ત્યારે શું કહીએ? તે માનશે ખરો. આવી રીતે તો હા કે નામાં જવાબ આપણને આપી દેશે. પરંતુ ઉપરના વાક્યની અંદર શું છે? તો એ વાક્યની વચ્ચે ખરો આપેલું છે. તો તમને વધારે પડતી જો કંઈ ખબર ના પડે ને તો તમારે એક જ શોર્ટ ટ્રીક યાદ રાખવાની. શું? વાક્યની વચ્ચે જે પણ આપેલું હોય એ ભારવાચક હશે, અને વાક્યની અંતે જે આપેલું હોય એ કેવું હશે? તો કે લટકણિયા સ્વરૂપ હશે. કયું હશે? તો કે લટકણિયા સ્વરૂપ. તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. તો આજે આપણે નિપાત ટોપિક માત્ર એટલું જ, બસ નિપાત ટોપિકની અંદર એનાથી વિશેષ કંઈ ભણવાનું હોતું નથી. તો જો આટલી તમને ખબર પડી જાય તો માત્ર એના ખાલી 4 પ્રકારના નામ શું છે એટલું યાદ રાખવાનું. અને આમ બી આપણે હરેક લેક્ચરની અંદર કહેતા આવીએ છીએ કે જે એના નામ છે એના પ્રમાણે જ આખા ટોપિકને સમજવાનો હોય. તો અહીંયા આપણને સૌ પ્રથમ કીધું હતું કે ભારવાચક તો શું હોય? તો કે વાક્યની ઉપર ભાર મૂકતા હોય. ત્યારબાદ કીધું સીમાવાચક, તો કે શું બતાવતો? એક જાતની સીમા અથવા તો મર્યાદા બતાવતું હોય. ત્યારબાદ કીધું વિનયવાચક, તો કે વાક્યની અંદર શું હશે? તો કે વિનયનો ભાવ હશે.
અને ત્યારબાદ આપણે છેલ્લે શું કીધું હતું કે પ્રકીર્ણ અથવા તો લટકણિયા સ્વરૂપ. તો એ શું કરતું હશે તો કે કોઈ પણ વાતને સંમત કરાવવા માટે, કોઈ પણ વ્યક્તિને સંમત કરાવવા માટે કરીને વપરાતું હોય છે. તો આવી રીતે આપણે નિપાતની અંદર બસ આટલું જ ભણવાનું છે. તો આઈ હોપ કે તમને દરેકને સમજાયું હશે, ખૂબ જ ખબર પડી હશે. તો જો આવી જ રીતે અવનવા વિડીયો મેળવવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તથા વધુમાં વધુ વિદ્યાર્થી સુધી શેર એટલા માટે કરો કે બીજા પણ વિદ્યાર્થીઓને આનો લાભ થાય. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.